બ્રેક બાદ સ્વાગત આપનું અને સૌરાષ્ટ્રની ધરા માટે એવું કહેવાય છે કે 1 થી 4 નો સમયગાળો એટલે બ્રેક, કોઈ પણ કામકાજ નહીં, ફક્ત આરામ આરામ અને આરામ. અને એ જ છે રંગીલા રાજકોટની રંગીલી પ્રજાનો મિજાજ. પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે આવું સુંદર મજાનો કોન્ક્લેવનું આયોજન કર્યું હોય તો હવે જનતા પણ આજના દિવસ પૂરતો આરામને સાઈડમાં મૂકીને આ કોન્ક્લેવને માણી રહી છે, એટલો તો મને વિશ્વાસ છે. આપણે દિગ્ગજ નેતાઓ, એ સત્તા પક્ષના હોય કે પછી વિપક્ષના હોય, એ નેતાઓના આપણે નિવેદન મેળવ્યા, ચૂંટણીલક્ષી તેઓની રણનીતિ મિજાજ શું છે તે પણ જાણ્યો અને તેની સાથોસાથ અહીં ઉપસ્થિત ઓડિયન્સને પણ આપણે સાંભળી રહ્યા છે. પરંતુ હવે આ કોન્ક્લેવને થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા જઈ રહ્યા છે મોટિવેશનલ સ્પીકર અને કટાર લેખક છે જય વસાવડા. પરંતુ તે પહેલા આપણે એક નાની એવી જોઈ લઈએ. જાણીતા કોલમિસ્ટ, સાહિત્યવિદ, મોટિવેશનલ સ્પીકરની ઓળખ ધરાવે છે જય વસાવડા. દેશ દુનિયામાં તેમને લાખો લોકો ફોલો પણ કરે છે. ગુજરાતના અગ્રણી અખબારો, પુસ્તકો અને સામયિકોમાં તેમના લેખ પ્રગટ થતા રહે છે. સોશિયલ મીડિયામાં પણ તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે. ત્યારે રાજકોટમાં આયોજિત આ કોન્ક્લેવમાં તેમના વિચારો કયા મુદ્દાઓ પર મુખ્ય ભાર મૂકે છે, હવે તે પણ જાણીએ. તો મોટિવેશનલ સ્પીકર અને તેની સાથોસાથ યુવા હૈયાની આ ધડકન જય વસાવડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયભાઈ, સૌથી પહેલા સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ કોન્ક્લેવમાં. ખૂબ ખૂબ આભાર. અને ગુજરાત ફર્સ્ટ સાથે હું આમ ચેનલ શરૂ થઈ ત્યારે પણ આવેલો, એના ઉદઘાટનમાં અમારા રાજકોટના મિત્રો પણ જોડાયેલા છે ઘણા બધા, એટલે હું આવેલો 1 થી 4 ની વચ્ચે જ આવેલો ત્યારે અમદાવાદમાં. અને બહુ મજા પડે છે. સરસ મિત્રો કામ કરી રહ્યા છે, આજે પણ સરસ મિત્રો એની સાથે જોડાયેલા છે. તો તમને બધાને હું અભિનંદન આપી દઉં. તમારે હમણાં ખૂબ બધી દોડાદોડી, ઉજાગરા બધું જ થતું હશે. એટલે મીડિયાના એક સહકર્મી હમસફર તરીકે હું જોતો હોઉં છું કે ભાઈ અમે બધા તો લેખકો છીએ કે જે લખીને છૂટી જઈએ, એટલે અમારો લેખ મોકલાવીને છૂટી જઈએ અથવા તો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીને છૂટી જઈએ. પણ તમે ફિલ્ડમાં જે બધા દોડી દોડીને કામ કરી રહ્યા છે અત્યારે છેલ્લા એકાદ મહિનાથી અને હજી એકાદ મહિના સુધી આ બધી દોડધામ રહેશે, કારણ કે સૌથી મોટી દુનિયાની ચૂંટણી થવાની છે. વિશ્વમાં સૌથી મોટી ચૂંટણી આપણે ભારત કરી રહ્યું છે, એટલે એ તો રહેવાનું. તો તમને બધાને થોડો વિસામો રહે. અને રાજકોટમાં તમે બધા આવ્યા છો તો રાજકોટના સરસ મજાની વાનગીઓ, ભજીયાથી લઈને ગાંઠિયા સુધીની બધાનો જલસો કરો. કાઠિયાવાડે ગાંઠિયાવાડ પણ છે, એટલે એનો જલસો કરો, એવી પણ હું બધાને આનંદપૂર્વક શુભેચ્છા આપી દઉં. પેન વગરનો પત્રકાર બુઠ્ઠો કહેવાતો હોય છે અને પત્રકારની વેદના એક પત્રકાર જ સમજી શકે છે. લોકશાહીનો આ પર્વ હોય એટલે સ્વાભાવિક છે કે અમારા મીડિયા રિપોર્ટર્સની તો કેવી હાલત થતી હોય. પરંતુ તમારી ઢબમાં જો આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ તો જય વસાવડા એના શબ્દમાં કેવી રીતે વર્ણવશે? હું એમ માનું છું કે કોઈ પણ ઇલેક્શન જે આવે છે આપણે ત્યાં, ત્યારે એક મોકો મળે છે લોકોને પોતાની રીતે જાગૃત થવાનો, થોડા સવાલો પૂછવાનો, જે મીડિયા કામ કરે છે પ્રજા વતી. કારણ કે લોકશાહી ત્યારે જ ટકે કે જ્યારે લોકો પોતાની વાત અવાજ ઉઠાવતા થાય, સવાલ પૂછતા થાય. સામે પક્ષે આપણી પાસે અલગ અલગ પ્રકારની નેતાગીરી છે. બધા પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક પોતપોતાની સજ્જતા લઈને આવતા હોય છે. ઇલેક્શનની મજા જે છે, અને હું તો ઘણીવાર કહેતો હોઉં છું મારી મોટિવેશનલ સ્પીચમાં, કે આપણા રાજકીય મિત્રો પાસેથી યુવાન મિત્રોએ ખાસ શીખવાનું કે હારી જાઓ, થાકી જાઓ, કંટાળી જાઓ, એનાથી ભાગી નહીં જવાનું. એટલે બધાનું આયુષ્ય પણ લાંબુ રહે અને બધા એવું સ્વીકારે જ છે કે આ ચૂંટણીમાં મારો નહીં આવે તો આવતી ચૂંટણીમાં આવશે. આ 5 વર્ષ પછી પણ આપણે ટકેલા છીએ. એટલે હજી સુધી આ તમારા માધ્યમે મને વધારે લોકો સુધી પહોંચાડતા આનંદ થશે. ભારતના ઇતિહાસમાં, ભારત વર્ષના ઇતિહાસમાં, આ થોડો અભ્યાસ પછી હું કહું છું, એમને નથી કહેતો, 75 વર્ષ આપણે થઈ ગયા આઝાદીના, અને 1952-51માં પહેલી આપણે ચૂંટણી કરેલી, ત્યારથી શરૂ કરીને અત્યારની આ ચૂંટણી આવી ગઈ છે. ત્યાં સુધી હજી સુધી હારી જવાને કારણે, સંસદની ચૂંટણી હારી જવાને કારણે, વિધાનસભાની ચૂંટણી હારી જવાને કારણે કોઈ પણ નેતાએ આપઘાત નથી કર્યો. એટલે જે આપઘાત કરનારા પરીક્ષામાં ફેલ થાય કે કોઈ બ્લુ ટીક ન થાય મેસેજની અંદર, કે ચિઠ્ઠી લખી હોય ગુલાબ પાછું આવી જાય કાંટા સાથે, આ બધાના કારણોથી જે આપઘાત કરે છે લોકો, એટલે આ ખાસ પ્રેરણા લેવા જેવી છે આ ચૂંટણીના નિમિત્તે, કે લોકો આવે, પ્રજા સામે જાય, વાતો મૂકે, પોસ્ટર છપાય, સભાઓ કરે, અને ધારો કે રિજેક્ટ થાય, સિલેક્ટ ન થાય તો એને કારણે મૂંઝાતા નથી, વધારે જોરથી કામ કરવા માટે અને ભવિષ્યની બીજી તક લેવા માટે. અને આપણે રાજકારણમાં એવી કેવી ઉથલપાથલ જોઈ છે કે જે એક વખત સાવ ધોવાઈ ગયા હોય, આપણને એમ થાય કે એમની કોઈ જગ્યા જ નથી, અને અચાનક એમનું જેને ફ્રોમ ધ રાઇઝ કહેવાય, ફરીથી એક ઉદય થાય અને ફરીથી એમને જગ્યા મળે. તો આ નોન પોલિટિકલ મેસેજ છે, ભલે પોલિટિકલ એક્ઝામ્પલથી હોય, પણ આખા ભારતે લેવા જેવો છે કે થાકવું નહીં, હારવું નહીં અને અડગ રહીને પોતાનું કર્મ કરી જવું. તો આપણે જો રાજકીય મિત્રો પાસે જે લોકો રિટાયર થઈ ગયા છે એની હું વાત નથી કરતો, પણ જે લોકો એક્ટિવ છે, પ્રવૃત્ત છે, એ આશાવાદી પણ છે,
કારણ કે એમને ખબર છે કે આ વખતે નહીં તો આવતી વખતે મારો મેળ પડશે, એટલે બધાની તબિયત પણ સારી રહેશે. હા 70 વર્ષે 80 વર્ષે તમને બધા જુવાન દેખાય છે, બધા દોડાદોડી કરતા દેખાય છે. એટલે આ સ્વાસ્થ્યનો ઉપયોગ પણ કરવો આપણે. આ એક પ્રકારની આશાવાદ છે ને, હોપ. એ તમારી સ્વાસ્થ્યવર્ધક છે, સ્ટ્રેસ રિલીવર છે. અત્યાર સુધી એવું હતું, અત્યાર સુધીના સેશનમાં દિગ્ગજ મહાનુભાવને અમે લોકો સાંભળ્યા એટલે થોડોક ગરમાગરમી વાળો માહોલ પણ થઈ ગયો, પરંતુ હવે એક સહજ સ્વભાવ અને થોડુંક મૃદુ હાસ્ય પણ સૌ કોઈના ઉપસ્થિત લોકોના ચહેરા પર જોવા મળી રહ્યું છે. જયભાઈ, દેશની ધરા હોય, ગુજરાતની ધરા હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી હોય વિદેશની ધરતી, જ્યારે પણ આપ જાઓ છો, વક્તવ્ય આપો છો, સૌરાષ્ટ્ર માટેનો પ્રેમ, ગુજરાત માટેનો પ્રેમ તમારો છલકાઈને સામે આવે છે. આ સૌરાષ્ટ્રના વિકાસને, રાજકોટના વિકાસને તમે કેવી રીતે જુઓ છો? હા, આ સરસ વાત છે, કારણ કે આપણે જે તમે જુઓ તો સૌરાષ્ટ્ર એક જમાનાની અંદર પણ એક સેન્ટર હતું મોટું. ક્રાંતિ આપણે જ્યાં થઈ, આઝાદીની લડત થઈ, ત્યારે સૌરાષ્ટ્રની અંદર લગભગ પ્રિન્સલી સ્ટેટ્સ જેને કહેવાય 222 જેટલા હતા અંગ્રેજોના સમયની અંદર. અને એકીકરણ જે થયું સરદાર પટેલ ને બધા મિત્રોએ સાથે મળીને જે વડીલોએ કર્યું, એમાં પણ સૌરાષ્ટ્રનો એક રોલ હતો. પછી સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ઢેબરભાઈ મુખ્યમંત્રી હતા, અને ઢેબરભાઈ એક મોટી ક્રાંતિ કરી જે ભારતની અંદર ઉદાહરણરૂપ ગણાય કે એમણે ખેડૂતોને એની જમીન અપાવી. એ સૌરાષ્ટ્રની ક્રાંતિ શરૂ થઈ. બાકી તો વિનોબા ભાવે ભૂદાન આંદોલન કરવું પડેલું, પણ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીએ પહેલી જ વખત, અને એમાં કોઈ જ્ઞાતિનો મુદ્દો પણ નહોતો, કારણ કે ઉછંગરાય ઢેબર છે એમની જ્ઞાતિ, એટલે નરસિંહ મહેતા વાળી અમારી જ્ઞાતિ સાવ નાનકડી જ્ઞાતિ હોય મતદાનની રીતે, પણ એમણે એ જોયું કે ભાઈ સામાન્ય માણસ સુધી, છેવાડાના માણસ સુધી જે ક્રાંતિ કરે. અને સૌરાષ્ટ્રમાં રાજકોટ જે છે એ તો બ્રિટિશ જમાનામાં પણ હબ ગણાતું, કારણ કે વચ્ચોવચ્ચ છે. આખા સૌરાષ્ટ્રનો તમે નકશો જુઓ તો રાજકોટ વચ્ચોવચ્ચ છે. એટલે આમ ભલે હવે તો રાજકોટમાં પાણી પણ આવી ગયું. કેશુભાઈ પટેલથી શરૂ થયેલી એ ક્રાંતિ રાજકોટ સુધી પાણી પહોંચાડવાની, પછી વિજયભાઈએ પણ ઘણા બધા વિકાસના કામ કર્યા. મુખ્યમંત્રી રાજકોટમાંથી બબે આવ્યા, કેશુભાઈ અને વિજયભાઈ. અને પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે મુખ્યમંત્રી થયા ગુજરાતના, એમના જીવનની પહેલી ચૂંટણી, કારણ કે ત્યાં સુધી ચૂંટણી જ લડ્યા નહોતા, એ રાજકોટે એમને મોકલેલા ચૂંટીને. એટલે નરેન્દ્રભાઈ વચ્ચે હમણાં ઉલ્લેખ પણ કરેલો કે મને રાજકોટનું તો એક વિશિષ્ટ સ્થાન છે મારા જીવનની અંદર. આમ જુઓ તો જે અત્યારે ભારતીય જનતા પક્ષનું જે મૂળ કહેવાય, એ જનસંઘનું જે કાર્યકર મિત્રો કહેવાય, જે વખતે કંઈ હતું નહીં, કોઈ સત્તા મળવાની તો અપેક્ષા પણ નહોતી ને આશા પણ નહોતી, એ પણ રાજકોટમાં સૌથી વધારે મિત્રો વડીલો હતા. એટલે રાજકોટ રાજકીય રીતે ખાસું પ્રવૃત્ત રહ્યું છે. એક સમયે રાજકોટના મહારાજા જે મનોહરસિંહ જાડેજા, એ પણ બહુ મોટા લેવલે મિનિસ્ટર હતા અને કાયદાના મોટા નિષ્ણાત ગણાતા. ગુજરાત વિધાનસભાની અંદર એક તબક્કે મુખ્યમંત્રી થવાની એમનું પણ નામ હતું. એટલે સૌરાષ્ટ્રમાં સ્પેશિયલી રાજકોટ, સૌરાષ્ટ્ર તો ઘણું મોટું છે, અને ભાવનગર હોય, જુનાગઢ હોય, અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, બધા જ પોતપોતાની રીતે સ્પેશિયલ છે, વિશિષ્ટ છે. બધાને પોતપોતાની એક ફ્લેવર છે, કાઠિયાવાડી મિજાજ છે. પણ એની અંદર રાજકોટ છે જે એ સેન્ટર પોઈન્ટ છે. એટલે એક રાજધાની વાળો જો મિજાજ જે છે રાજકોટનો, તમે હમણાં હસતા હસતા કહેતા હતા 1 થી 4 વાળો, એ 1 થી 4 વાળો મિજાજ એ છે કે રાજકોટમાં અમે હસતા હસતા કહીએ 2 વાર સૂરજ ઉગે. એક સવારે સૂરજ ઉગે, પછી બપોરે બધા જમીન નિરાતે આરામ કરે, આડે પડખે થાય, પછી પાછો સૂરજ ઉગાડે. એટલે અમારા સાંજના અખબારો પણ રાજકોટમાં જેટલા છે એટલા દિલ્હીમાં નથી. બપોર પછી રાજકોટમાં ડિજિટલી અને ફિઝિકલી તમને જેટલા ન્યૂઝપેપર મળે એટલા તો ભારતની રાજધાનીમાં નથી મળતા. એટલે એ રાજકોટની સૌરાષ્ટ્રની વિશેષતા છે. અને રાજકીય રીતે જાગૃત લોકો પણ છે, ચર્ચાઓ ખૂબ કરતા હોય, ડિસ્કશન કરે. હું જોઉં છું અખબારોની અંદર પત્રો લખે, મીડિયાના મિત્રોની સાથે વાતો કરે. તમે પણ જોયું હશે, કોઈ તમે ઇન્ટરવ્યુ કરવા જાઓ તો રાજકોટમાં બધા ખુલીને બોલે, બધા જાત જાતની વાતો કરે. અમુક વખતે અમુક વિડીયો વાયરલ થયા હોય તો બોલતા હોય છે. જયભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પરંતુ રાજકોટની જ્યારે વાત આવે છે ને, ત્યારે હવે આ વખતે ચૂંટણીનો માહોલ કંઈક અલગ જ પ્રકારનો છે. જ્ઞાતિવાદીના જે વાળા હતા, તમે કીધું કે એ વખતે કશું નહોતું, પરંતુ 21મી સદી ડિજિટલ યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, હજુ જ્ઞાતિ જાતિના વાળા જ છે. અને તેમાં પણ રાજકોટ માટે તો પડ્યા પર પાટું એટલે ક્ષત્રિય આંદોલન. તો આ મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો? હું રાજકારણનો માણસ જ નથી. હું એમ માનું છું કે દરેક માણસને લોકશાહીમાં પોતપોતાનો અવાજ ઉઠાવવાનો, અવાજ મૂકવાનો હક હોય. બરાબર, મારે ચૂંટણી લડવાની નથી કે હું એની અંદર કોઈ નિવેદનમાં પડું, મારે નથી એવો ફેન ફોલોઈંગ ભેગું કરવાનું. પણ આવે સામે તો આવે, લોકશાહીની અંદર બધા પોતપોતાનો અવાજ ઉઠાવે, બધા પોતપોતાની લાગણી વ્યક્ત કરે. હવે લોકોના હાથમાં છે ને કઈ લાગણીને કેટલું મહત્વ આપવું અથવા તો કેટલો મત આપવું, એ જ મુદ્દો છે. આપણે જયારે આઝાદ થયા ત્યારે 5000 વર્ષના ઇતિહાસમાં જે પરિવર્તન આવ્યું, એ ભારત તો સાંસ્કૃતિક રીતે ભારત જ હતું. રામેશ્વરમ તો રામેશ્વરમ જ હતું, પુરી તો પુરી જ હતું. ચારધામની યાત્રા તો પહેલા થતી હતી. એવું નહોતું કે અચાનક ભારતે જોઈ, હિમાલય અચાનક ભારતે નથી જોયો, ગંગા અચાનક ભારતે નથી જોઈ. તો નવું શું થયું? નવું એ થયું કે આપણે વ્યક્તિ કરતા કાયદા મહત્વના છે એવા સંવિધાનની નીચે આવ્યા. બાબા સાહેબ આંબેડકર અને બીજા ઘણા બંધારણ સભા સાથે જોડાયેલા મિત્રો, એ લોકોએ એક સંવિધાન બંધારણ આપ્યું.
આ પ્રયત્ન અગાઉ થયેલા. વૈશાલીમાં ગણરાજ્ય હતું, લીચ્છવીમાં ગણરાજ્ય હતું, પણ લાંબા ટક્યા નહીં. બૌદ્ધ સમયમાં થયેલા. કૃષ્ણએ દ્વારિકામાં, આ સૌરાષ્ટ્રમાં જ, હા. દ્વારિકામાં સુધર્મ સભા બનાવેલી કે માત્ર હું દ્વારકાધીશ એટલે હું જ રાજ કરું એમ નહીં. સુધર્મ સભા, આગેવાનો વડીલો નક્કી કરે કે કોને રાજ કરવું, શું કરવું, રાજકીય નિર્ણય શું લેવા. અને પણ કૃષ્ણના ગયા પછી એ સુધર્મ સભાનો કોન્સેપ્ટ પણ ખાસ આપણે ત્યાં ફેલાયો નહીં. આ બધી આપણી પરંપરાઓની વચ્ચે ગ્રીસમાં લોકશાહી થઈ ગઈ, બ્રિટનમાં લોકશાહી થઈ ગઈ, યુરોપમાંથી આપણે લોકશાહીના, ડેમોક્રેસીના ફંડામેન્ટલ લીધા, અને એમાં ભારતે એક નવો પ્રયોગ જે કર્યો આઝાદી પછી, એ નવો પ્રયોગ હું એટલા માટે કહું છું કે આપણી વિરાસત બહુ જૂની છે, હજારો વર્ષો જૂની છે, પણ વ્યક્તિઓની નહીં, કાયદાઓની સરકાર હોય એ લોકશાહી છે, એ ચૂંટણી છે, એ સંસદ અને ધારાગૃહ છે, એટલે ફેડરલ ડેમોક્રેસી જેને કહેવાય એ છે. એટલે આપણી ડેમોક્રેસી જે છે સંસદીય લોકશાહી છે. પ્રજા પોતાનો અવાજ મૂકે, એક વ્યક્તિ એક મત આપણે પહેલેથી આપી દીધો. હા. બીજા દેશોમાં તો મહિલાઓના મતાધિકાર માટે સંઘર્ષો થયા છે, અલગ અલગ જ્ઞાતિઓ, રંગો ઉપરના, રંગભેદ ઉપરના સંઘર્ષ થયા છે. આપણે કોઈ જ્ઞાતિના ભેદ વિના, કોઈ સ્ત્રી પુરુષના ભેદ વિના મતાધિકાર આપ્યો ચલો, બધાને. તમારે ઇલેક્શન લડવું નથી, તમારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ લાગે છે કે આટલી વખત આપણે માફી માંગી લીધી છે, પરસોત્તમ રૂપાલા હોય, CR પાટીલજી દ્વારા માફી માંગવામાં આવી હોય, હવે ક્ષત્રિયોએ વિકાસની સામે જોવું જોઈએ, રાષ્ટ્રવાદની સામે જોવું જોઈએ, અને ધર્મની રક્ષા માટે હવે એકજૂટ થઈને જે પક્ષ વિકાસ કરે છે, સારું કામ કરે છે, એની સાથે રહેવું જોઈએ. મારું અંગત મંતવ્ય એવું છે કે ભારત છે ને એને થોડું આંતરરાષ્ટ્રીય સમજ પણ કેળવવાની જરૂર છે. અને આ હું ખુલીને કહીશ તમને, એવો કઈ સંકોચ રાખવાની જરૂર નથી, કારણ કે હું લખી ચૂક્યો છું આ તમારી કોલમમાં કે નરેન્દ્ર મોદી છે એ પ્રકારની લીડરશિપ જે છે, વિઝનરી ગ્લોબલ લીડરશિપ, ફરીથી હું બોલું છું, વિઝનરી ગ્લોબલ લીડરશિપ એ અત્યારે વિશ્વમાં પણ ઓછી છે. તમે જુઓ, પુતિન અને જિનપિંગ લાંબુ ટકેલા નેતાઓ છે, પણ બંને જગ્યાએ પ્યોર સરમુખત્યારશાહી છે. તમને પૂરું મીડિયા, કોરોનામાં શું થયું ચીનમાં કે રશિયામાં, આપણને પૂરા અહેવાલ પણ નથી મળતા. એટલે આ બે જગ્યાએ તો સરમુખત્યારને કારણે નેતાઓ લાંબુ ટકેલા છે. એમને સ્વાસ્થ્ય, ઉંમર, એ બધા પ્રશ્નો છે. પુતિનનો તો સ્વાસ્થ્યની ઘણા બધા રિપોર્ટ આવે જ છે. જિનપિંગ ગબડતા ગબડતા રહી ગયા, વચ્ચે એમના હરીફને એમને ખસેડીને ફરીથી આવી ગયા. હવે બાકીના દેશો તમે જોશો તો બ્રિટનથી શરૂ કરીને ઇટાલી સુધી બધે જ અસ્થિરતા ચાલે છે. એટલે જે જૂના નેતાઓ જતા રહ્યા છે, નવા નેતાઓ, એક વડાપ્રધાન પછી બીજા વડાપ્રધાન પછી ત્રીજા વડાપ્રધાન, એમ દસકામાં 3-3, 4-4 વડાપ્રધાન આવે છે. અમેરિકાની ચૂંટણીમાં છેલ્લે બહુ જ કટોકટીને રસાકસી થઈ અને માંડ માંડ જેને કહેવાય પાતળી સરસાઈથી બાઇડન સાહેબ જીતી ગયા. આખા વિશ્વની અંદર નરેન્દ્ર મોદી જે છે એ એક લીડરશિપનું જુદું વિઝન છે. એમણે ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધામાં કામ કરવાનું શરૂ કર્યું. મને ગમે છે, મને એમાં કઈ, અને હું તો એમ કહું છું ગુજરાતી વડાપ્રધાન હોય એમાં ગુજરાતી હોય છે ને શરમાવાનું હોય. ગુજરાતી વડાપ્રધાન તરીકે હું ગુજરાતી શરમાઈ જાઉં અને આટલો દબાઈ જાઉં. ભૂતકાળમાં એવું થયું છે કે ગુજરાતને પણ એવો અન્યાય એમ થયો હોય કે આ તો દાળ ભાત વાળી પ્રજા, આ તો વેપાર વાળી પ્રજા, એમ કરીને ભૂતકાળમાં મોરારજીભાઈ દેસાઈ છે, જવાહરલાલ નહેરુ પછી, હું આ પણ તમને ઇતિહાસ યાદ દેવડાવું, એ પ્રોપર કેન્ડિડેટ હતા વડાપ્રધાન થવા માટે, પણ ગુજરાતી હોવાને કારણે અમુક બાબતોમાં સ્પષ્ટ વક્તા લાગ્યા અને એને કારણે પછી એમને તક મળી જ નહીં. માંડ માંડ એમને તક પછી જનતા પક્ષ વખતે 1977ની કટોકટી પછી મળી, પણ ત્યારે જે મોરારજીભાઈનો પ્રાઇમ ટાઈમ હતો એ તો પૂરો થઈ ગયેલો, જે એમનું ઓરિજિનલ સ્વરૂપ હતું, જે તેજ હતું. તો આવું આપણે ત્યાં વર્ષોથી થયા કર્યું છે. તો આપણે ગુજરાતી તરીકે, ગુજરાતીઓ જ જો ગુજરાતી વડાપ્રધાનને પસંદ ન કરે તો બાકીનાઓને તો અમુક, હું જગ્યાએ જોતો હું છું, હું સોશિયલ મીડિયામાં ખાસો એક્ટિવ છું, અમુક જગ્યાએ તો લોકો એમને બી ખીજાયેલા છે. નરેન્દ્રભાઈ તો આખા ભારતના વિકાસની વાત કરે છે અને ખરેખર આખા ભારતનો વિકાસ કરે છે. એ કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો તાંજોરમાં, મહાબલીપુરમમાં જઈને કરે છે. હવે તામિલનાડુમાં કઈ ભાજપની સરકાર નથી, પણ છતાંય અમુક મોટા કાર્યક્રમો વિદેશના મહેમાનોના કરવાના હોય તો ત્યાં જઈને કરેલા છે. હમણાં તમને ખબર હશે, એ હવામાં ઉડતા હોય, લક્ષદ્વીપની જગ્યાએ જઈને દરિયામાં ડૂબકી મારતા હોય. તો એમણે તો એવું નથી રાખ્યું કે એકલા ગુજરાતનો જ વિકાસ થાય, આખા ભારતનો વિકાસ થાય. પણ ગુજરાતીઓ એવું શું કામ રાખવું જોઈએ કે ગુજરાતી વડાપ્રધાનને બદલે અમારે બીજા વડાપ્રધાન જોઈએ છે? આ મારા તો, મને મગજમાં નથી ઉતરતું. જેને ઉતરતું હોય એમની મુબારક, લોકશાહી છે, આપણે હમણાં વાત કરીએ, પણ મારા મગજમાં તો બિલકુલ નથી ઉતરતું. બરાબર, જ્યાં સુધી ગુજરાતી વડાપ્રધાન, સક્ષમ ગુજરાતી વડાપ્રધાન, હું એવું નથી કહેતો કે અક્ષમ કોઈ વ્યક્તિ આવી જાય, કોઈ કરપ્ટ વ્યક્તિ આવી જાય, કોઈ એવી વ્યક્તિ આવી જાય જેને ખબર જ ન પડે એડમિનિસ્ટ્રેશન કેમ કરવું, અને માત્ર ગુજરાતી છે એ પ્રાંતવાદ થયો. સાચી વાત. તો હું એવા પ્રાંતવાદની વાત નથી કરતો, પણ જ્યારે ગ્લોબલ રેટિંગ્સની અંદર નંબર 1 હોય અને મજબૂત રીતે કામ કરનાર લોકો વખાણતા હોય, જેને પ્રેમ કરતા હોય, આઈ રિપીટ, માત્ર ફોલો કરતા હોય રાજકારણની રીતે, એમ નહીં, રાજકારણને બાદ કરતા એક આખી ઇમેજ
એ કોઈ એને પ્રેમ કરતા હોય, વિદ્યાર્થીઓથી શરૂ કરીને ગૃહિણીઓ સુધી એક સાધુ સ્વરૂપની જેમ જોતા હોય, બરાબર, જેમને ઘણી બધી અમુક પ્રતીક્ષાઓ, કારણ કે એ મેં પણ લખેલા છે એના લેખો, તો રામ તો મંદિરથી શરૂ તમે કરીને. તો લેખ લખતી વખતે ઘણું બધું અધ્યયન કરતા હશો, વિશ્લેષણ કરતા હશો, તો પહેલાના સમયમાં થતી ચૂંટણી અને અત્યારના સમયમાં થતી ચૂંટણી શું ફરક જોઈ રહ્યા છો? છો ખરા? એક ફરક તો ડિજિટલ છે. પહેલા ચૂંટણીઓ છે એ વ્યક્તિગત જનસંપર્કથી લડાતી, લોકોને ઘરે જઈ જઈને તમારે મળવું પડતું, વાતો કરવી પડતી. ગાંધીજીએ જે કામ કર્યું એ હતું કે બહુ મજબૂત રીતે એમણે જનસંપર્ક ક્રિએટ કરેલો 30 વર્ષ સુધી. એટલે ગાંધીજી હજી પણ છવાયેલા છે લોકોના મનમાં, કારણ કે પગે ચાલીને જવાની એમણે વાત શીખવાડી. આ જનસંપર્કથી લડાતી. હજી યાત્રાઓ થાય છે, જનસંપર્કોના પ્રયત્નો થાય છે, પણ હવે આખી ચૂંટણી હું જોઉં છું ડિજિટલ થઈ ગઈ છે. હવે તમે જે મેસેજ ક્રિએટ કરો, તમે જે વિડીયો ક્રિએટ કરો, આપણે આવા કાર્યક્રમો કરીએ, આના આધારે પણ લોકો પોતાનો મતદાર જે પોતાનું મતદાન કરતા પહેલા મત બાંધી લે છે, એ પોતાના મોબાઈલના આધારે બાંધી લે છે. ઘણી વાર મોબાઈલમાં 2 વિડીયો જોઈને, 2 ચર્ચા વાંચીને, કોઈ મેસેજ વાંચીને. આ સૌથી મોટો ફરક છે આપણી ચૂંટણીમાં. બીજો ફરક એ છે કે યુવાનો ખાસ્સા ઉમેરાઈ ગયા છે. પહેલા વોટર્સ જે હતા એમાં સિનિયર સિટીઝનની સંખ્યા વધારે રહેતી. હવે હું નિરીક્ષણ કરું છું આખા ભારતમાં યંગ જનરેશનના લોકો ફર્સ્ટ ટાઈમ વોટર્સ હોય તો એ બહુ ઉત્સાહથી મતદાન કરે છે. કોલેજિયન લોકો હોય એ ઉત્સાહથી મતદાન કરે છે. અને આ વખતે પણ કરોડોની સંખ્યામાં ફર્સ્ટ વોટર્સ છે. હા, ફર્સ્ટ વોટર્સ છે, એબ્સોલ્યુટલી. એટલે આપણી વસ્તીમાં જેમ યુવાનો ઉમેરાય છે એમ યુવાનો ઉમેરાતા જાય છે. એટલે હું બધા જ નેતાઓને અને બધા જ પક્ષોને અપીલ કરું કે આપણા એજન્ડામાં નવી પેઢી પણ રાખો. નેક્સ્ટ ઇલેક્શનની તો ચિંતા બધા કરવાના જ છે, પણ નેક્સ્ટ જનરેશનની પણ ચિંતા કરો. સાચી વાત છે કે આવતીકાલની યુવા પેઢીનું શું થશે, એને કેવું વિઝન આપવાનું છે. એ ભણશે, એ તૈયાર થશે ત્યારે એ કયા લેવલે પહોંચશે, એનું વ્યક્તિત્વ નિર્માણ કેમ થશે, એનું શિક્ષણ કયા લેવલનું આવશે. તો આ બધા પણ એજન્ડા છે. જયભાઈ, ઘણા વિષય એવા છે કે તમારી સાથે જો આખો દિવસ અને રાત્રે ધારો કે આપણે સભા બી કરી લઈએ, રાત્રે જગો બી કરી લઈએ તો ઓછો પડે તમારો સમય, પરંતુ તમે કિંમતી સમય આપ્યો છે, એટલે સમયના અભાવે એક છેલ્લો સવાલ. ફર્સ્ટ વોટર્સને લઈને આપ શું કહેશો? મતદાન માટેની આપની સ્ટાઇલમાં એક અપીલ થઈ જાય. બિલકુલ, મેં હમણાં જ વાત કરી એમ કે ભાઈ મતદાન છે એ લોકશાહીની અંદર આપણી જાગૃતિ છે, આપણો અધિકાર છે, એ તો બધા કહે જ છે. પણ હું એમ કહું છું કે તમે મતદાન કરો જ નહીં તો પછી તમને સવાલો પૂછવાનો કે ફરિયાદો કરવાનો પણ હક રહેતો નથી. જે કંપનીમાં મારું ઇન્વેસ્ટમેન્ટ જ ન હોય એ કંપનીમાં હું સવાલ કેવી રીતે પૂછી શકું? ના કરી શકો. બરોબર, એના બોર્ડમાં હું જઈ કેવી રીતે શકું મિટિંગમાં? તો મારો મત એ મારું ઇન્વેસ્ટમેન્ટ છે મારી લોકશાહી ટકાવવા માટે. મારી સરકારમાં હું પણ ભાગીદાર છું. એક લેખક તરીકે પ્રજાથી માંડીને મને પણ કોઈ હાલાકી લાગતી હોય કે કોઈ કામ યોગ્ય ન લાગતું હોય તો જે લોકો મને ઓળખે છે ખબર છે કે મેં અવાજ ઉઠાવેલા છે. રસ્તાના ખાડાથી શરૂ કરી અને નાની મોટી દરેક વસ્તુઓ ઉપર મેં લખ્યું છે, બોલ્યો છું, વિડીયો બનાવ્યા છે. તો એ ક્યારે હું કરી શકું? જયારે હું મતદાન કરતો હોઉં. મારે વિદેશ પ્રવાસ હતો, એટલે આર્થિક આવક પણ, મારું તો ઉપાર્જન જ છે લેખન અને પ્રવચન, એટલે આર્થિક આવક પણ હતી અને ટિકિટો પણ થઈ ગઈ હતી. તો મેં મારા આયોજકોને કહ્યું કે ભાઈ તમારા માટે મહત્વ હોય કે ન હોય, અમારે રાજકોટમાં મહત્વ છે અને મારે મતદાન કરવા માટે જવાનું છે. તો હું તો મેં કીધું મતદાન કરવા માટે જઈશ, તમે ટિકિટ મારા ખર્ચે હું બીજી કરાવી લઉં છું, અને તમે કાર્યક્રમ ફેરવી શકો તો ફેરવો, ન ફેરવી શકો તો એક પ્રવચન મારું ઓછું થયું. 2-3 પ્રવચન હતા, એમાંથી એક ઘટાડ્યું અને ટિકિટ મેં મારી પોતાના ખર્ચે એક સમયની લીધી જે મારે બદલાવાની, કારણ કે એમાં એમનો વાંક નહોતો, તારીખો પાછળથી આવી. બરાબર, તો હું આ કરીને પણ મતદાન માટે તો જાગૃત છું, તો જ બોલી શકું કે મને આ ગમે છે, આ નથી ગમતા. હું મતદાન જ કરતો ન હોઉં તો મારા અભિપ્રાય આપવાનો મને હક જ નથી. સાચી વાત છે. અને આ વખતે વિશેષ એવું છે કે ભાઈ મને વ્યક્તિગત રીતે રૂપાલા સાહેબ જે છે એ સાહિત્યના માણસ, તો એ તો અમરેલી રહેતા, એવું તો હતું નહીં કે ત્યારે શરૂ કર્યું ત્યારે રાજકોટ હતા. તો માત્ર સાહિત્યની ઓળખાણે, રાજકીય કોઈ વાત જ નહીં. પણ એક વખત મારા માતા ઉપરનો, મારા મમ્મી ઉપરનો એક લેખ હતો. થોડું ટૂંકમાં, એકદમ ટૂંકમાં કહી દઉં કે મારા મમ્મી ઉપર એક લેખ મેં લખેલો કે એમને મને ઘરે કેવી રીતે ભણાવ્યો, અને સાહેબે શિક્ષણ મેં એમને યાદ કર્યા. મને તેમ કે રૂપાલા સાહેબ તો વાતો સરસ કરતા હોય પણ આપણા લેખ ત્યાં વાંચતા હોય. પછી તો મેં જોયું કે પુસ્તકો પણ લઈ જાય, પુસ્તકો એમના ટેબલ ઉપર પડ્યા હોય, કોઈક બીજા સાથે મીટિંગ કરતા હોય મારું પુસ્તક દેખાય એવા ફોટા મેં પાછળ ભૂતકાળમાં શેર કરેલા છે. એટલે મને એમ ગમે, હું તો સાહિત્યનો માણસ છું, લેખનનો માણસ છું, તો મને ગમે કે સાહિત્યના, લેખનના, શબ્દોના માણસો હોય એ કઈક રાજકોટની અંદર જનપ્રતિનિધિ તરીકે આવતા હોય તો અમારો અંગત અભિપ્રાય ગણવો. આ મતદાન કરતી વખતે તમારે જે કરવું હોય કરવું. આપણે એવું કહી શકીએ કે જો તમારે સિસ્ટમમાં આવવું હોય તો તમારે સિસ્ટમને સમજવી હોય તો તમારે સિસ્ટમમાં આવવું પડે. મતદાન નહીં કરો તો તમને બોલવાનું પણ કઈ હક નથી. બિલકુલ. જયભાઈ, આપ આ કોન્ક્લેવમાં આવ્યા અને રાજકોટ વાસીઓની જનતાને 1 થી 4 ના સમયગાળામાં થોડોક આરામ આ પ્રકારે કરાવ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો આપણે આગળ પણ મળવાના છે. દિગ્ગજ મહાનુભાવ આવી ચૂક્યા છે, પણ એ દિગ્ગજ મહાનુભાવ કોણ છે એની હું મુલાકાત કરાવીશ એક બ્રેક બાદ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.